ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય રાજ્યની સરકારે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનથી ભૂપેન્દ્રભાઈ સાથે ચર્ચા કરીને લીધો છે. બાજરીની ખરીદી ખેડૂત દીઠ 2000 કિલો થતી હતી. હવે નિર્ણય કે 3500 કિલો ખરીદવાનો નિર્ણય કર્યો છે. મકાઈ પણ 1500 કિલો ખરીદી થતી હતી, એની 2500 કિલો થશે, એટલે કે 125 મણ એ ખરીદવામાં આવશે. એટલે ખેડૂતોના લાભમાં એક વધારાનો નિર્ણય કિસાન મોરચાના સૌ આગેવાનો સાથે બેસીને એમની લાગણીને ધ્યાનમાં રાખીને રાજ્યની સરકારે કર્યો છે. ગુજરાત સરકારે ટેકાના ભાવે ખરીદી મર્યાદામાં મોટો વધારો કર્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયની જાહેરાત કરી છે. હજારો ખેડૂતોને સીધો આનાથી આર્થિક લાભ પણ મળશે. ખેડૂતોની માંગ અને લાગણીને હકારાત્મક સરકાર દ્વારા પ્રતિસાદ મળ્યો છે. રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. જ્યાં ગુજરાત સરકારે ટેકાના ભાવે ખરીદી મર્યાદામાં મોટો વધારો કર્યો છે. બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદા વધારાઈ છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયની જાહેરાત કરી છે. હવે બાજરી 3500 કિલો સુધી ખરીદી થશે. હજારો ખેડૂતોને સીધો આનાથી આર્થિક લાભ પણ મળશે. મકાઈ 2500 કિલો અને જુવાર 1700 કિલો સુધીની ખરીદી મંજૂર. ખેડૂતોની માંગ અને લાગણીને હકારાત્મક સરકાર દ્વારા પ્રતિસાદ મળ્યો છે. અગાઉની મર્યાદા કરતાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો. અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા નવી પ્રક્રિયા શરૂ થશે. રાજ્ય સરકારના નિર્ણયને ખેડૂત કલ્યાણ માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર ને એ દક્ષિણના જે વિસ્તારો છે જ્યાં મકાઈ, બાજરી, જુવારના પાકો થાય છે, તે લોકોએ ટેકાના ભાવમાં એ પૂરતી મર્યાદા ન હોવાથી એ ક્યાંક ને ક્યાંક વિરોધ પણ ખેડૂતોનો જોવા મળ્યો હતો. ત્યારે હકારાત્મક અભિગમ સરકારનો હવે જોવા મળ્યો છે. ગુજરાત સરકારે ટેકાના ભાવે ખરીદી મર્યાદા જે હોય છે એ ખરીદી મર્યાદામાં વધારો કરી દીધો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયની જાહેરાત પણ કરી છે, જેમાં બાજરી 3500 કિલો, તો મકાઈ 2500 કિલો અને જુવાર 1700 કિલો સુધીની ખરીદી મંજૂર એ કરી દેવામાં આવી છે. ખેડૂતોની માંગ અને લાગણીને રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. અગાઉની મર્યાદા કરતાં આ નોંધપાત્ર વધારો છે તે હાલ કરવામાં આવ્યો છે. ત્યારે ખેડૂતોના હિતમાં નિર્ણય કરતા રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ શું કહ્યું, આવો આપણે જીતુ વાઘાણીને સાંભળીએ. દેશના લાડીલા વડાપ્રધાન, સર્વાધિક લોકપ્રિય વૈશ્વિક નેતા માનનીય નરેન્દ્રભાઈ મોદીએ 140 કરોડ દેશવાસીઓ માટે કલ્યાણ અને રાષ્ટ્રને સમર્પિતના સેવાભાવ સાથે કર્તવ્ય પથ પર 4399 દિવસ એક સૌથી સર્વાધિક ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે રાષ્ટ્રમાં સેવા કરવાનો રેકર્ડ અને સેવા કરવા માટેનો મોકો દેશની જનતાએ આપ્યો છે. ત્યારે આજના શુભ દિવસે માનનીય મોદી સાહેબની દીર્ઘાયુ માટે અને દેશ સેવા અવિરત કરતા માટે પ્રભુને પ્રાર્થના અને અનેકાધિક શુભકામનાઓ. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ મોદી સાથે વિચાર વિમર્શ બાદ કિસાન સંઘના શ્રી જગમલભાઈ પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી આર.કે. પટેલ, નરેન્દ્રભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ અને અન્ન નાગરિક પુરવઠાના માનનીય મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને હું વિચાર વિમર્શ કર્યા બાદ એક ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય રાજ્યની સરકારે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનથી ભૂપેન્દ્રભાઈ સાથે ચર્ચા કરીને લીધો છે. બાજરીની ખરીદી ખેડૂત દીઠ 2000 કિલો થતી હતી. હવે નિર્ણય કે 3500 કિલો ખરીદવાનો નિર્ણય કર્યો છે, એટલે કે 175 મણ એ ખેડૂતની બાજરી ખરીદવામાં આવશે. સાથે સાથે મકાઈ પણ 1500 કિલો ખરીદી થતી હતી, એની 2500 કિલો થશે, એટલે કે 125 મણ એ ખરીદવામાં આવશે. સાથે જુવાર 1000 મણ ખરીદાતી હતી, એ 1700 મણ એ ખરીદવામાં આવશે, એટલે કે 85 મણની ખેડૂત ખરીદી એ ખેડૂતોના હિતમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે માનનીય વડાપ્રધાનશ્રીએ MSP પ્રાઇસ જે પ્રકારે ખેડૂતોના હિતમાં વધાર્યા છે અને ખરીદી થઈ રહી છે,
એટલે ખેડૂતોના લાભમાં એક વધારાનો નિર્ણય કિસાન મોરચાના સૌ આગેવાનો સાથે બેસીને એમની લાગણીને ધ્યાનમાં રાખીને રાજ્યની સરકારે કર્યો છે. અને આ પ્રમાણેની ખરીદી હવે રાજ્યની સરકાર કે અન્ન નાગરિક પુરવઠો માની રમણભાઈ સોલંકીનો વિભાગ આ કામ કર્યું છે ત્યારે એ વિભાગ દ્વારા આ ખરીદી હવે આ પ્રકારે કરવામાં આવશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.